टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગીર સોમનાથના તાલાલામાં ભારે વરસાદથી હાઈવે પાણીમાં। તાલાલા જામવાડા સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા છે પાણી। અંકોલવાડી ગામ પાસે હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ। હાઈવે પર ધસમસતા પાણીને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત। તાલાલાથી પ્રાચીને જોડતો રસ્તો માધુપુર પાસે બંધ થયો। સરસ્વતી નદીના પાણી હાઈવે પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા છે જ્યાં પાણી ફરી વળ્યા છે। અમે અત્યારે પ્રાચી તલાલા હાઈવે પર છે અને સ્ટેટ હાઈવે પર સરસ્વતી નદીનું પાણી છે તે અત્યારે ફરી વળ્યું છે। જોઈ શકાય છે કે આ હાઈવે છે, પરંતુ આ હાઈવે જાણે નદી બન્યો હોય, અહીંયા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાઈવે છે તે પાણીની અંદર ગરક થઈ ચૂક્યો છે। અત્યારે અહીંયા પર ઘૂંટણસમા પાણી છે, પરંતુ આગળ જતા આ પાણી છે તે ગોઠણસમા અને કમરસમા છે તે વહી રહ્યા છે। પાછળના દ્રશ્યો બતાવીશ જ્યાં મોટી સંખ્યામાં લોકો છે, વાહનો છે, અહીંયાનો વાહન વ્યવહાર છે તે સંપૂર્ણ ખોરવાઈ ચૂક્યો છે, કારણ કે આગળ જે સરસ્વતી નદી છે ત્યાં હવે બે કાંઠે વહી રહી છે અને નદીની બહાર જે પાણી આવી રહ્યું છે ત્યાં રોડ ઉપર વહી રહ્યું છે અને તેના કારણે જ આ વાહન વ્યવહાર છે છેલ્લા 2 કલાકથી ખોરવાયો છે। એ સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરીએ। શું નામ છે વડીલ આપનું? રાજુભાઈ। અચ્છા રાજુભાઈ, ક્યારનો રસ્તો બંધ છે? અમે કલાકથી અમે તો ઊભા હો, અમે તો પાણી બહુ અંદર પાણી બહુ આવ્યું। હા, કલાક 1.5-2 કલાકથી પાણી છે અહીં અંદર અને પાણી વધવામાં છે હજી। અચ્છા, વાહનોની અવર જવર થાય છે? ના ના, તો આગળ જવા માટે અથવા તો એ આગળ બાજુ જવા માટે અહીં ઊભાનું પાણી ઉતરી જાય પછી જવાનું। અચ્છા, તમારે ક્યાં જવાનું છે? અમારે લુસાડા ગીર જવું છે। ઓકે, બીજે ક્યાંય પાણી છે આ વિસ્તારમાં? આ એટલા વિસ્તારમાં જ પાણી છે, બહુ પાણી છે। કેવો વરસાદ હતો? વરસાદ બહુ, રાતનો વરસાદ બહુ છે। તો આ રાજુભાઈ હતા, એમનું ગામ અહીંયા પર લુસાડા છે તેમનું કહેવું છે, પરંતુ હાલ આ રસ્તો છે એ તો બંધ છે, પરંતુ તલાલાથી જે જામવાડા ગીરને અથવા તો પ્રાચીને જોડે છે સામેથી એ રસ્તા બંધ છે। અહીંયાનું જે આંકોલવાડી ગીર ગામ છે જ્યાં ગોઠણસમા અને કમરસમા પાણી છે ત્યાં ગામની અંદર વહી રહ્યા છે, ત્યાંની સ્થિતિ બેટ જેવી છે તે ઊભી થઈ છે। આ વિસ્તારના અનેક ગામો એવા છે જેના રોડ રસ્તા છે તે પાણીની અંદર ગરક થયા છે અને ગામ લોકોને હવે ઘરમાં પુરાઈને રહેવાનો વારો આવ્યો છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।